નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાકરોડિયા ગામમાં યુજીવીસીએલ નો મોટો છબરડો સામે આવ્યો છે. ઘરમાં છેલ્લા 2 વર્ષથી સોલાર સિસ્ટમ લગાવેલી હોવા છતાં અને ચોમાસામાં પણ વીજળીનું વધારાનું ઉત્પાદન થતું હોવા છતાં વીજ કંપની દ્વારા ગ્રાહકને ₹14,718 રૂપિયાનું જંગી વીજ બિલ થમાવી દેવામાં આવ્યું છે. સાકરોડિયા ગામના રહીશ રાજેશ દેસાઈએ પોતાના ઘરની છત પર 2 વર્ષથી સોલાર પેનલ લગાવેલી છે. સામાન્ય દિવસોમાં મહિને 400 થી 500 યુનિટ અને ચોમાસામાં 250 થી 300 યુનિટ વીજ ઉત્પાદન થતું હોવાથી યુજીવીસીએલ દર વર્ષે ગ્રાહકને સામેથી વળતર ચૂકવતું હતું. પરંતુ તાજેતરમાં જ નવું ડિજિટલ મીટર મુકાયા બાદ કંપની અચાનક ₹14,718 નું બિલ મોકલી આપ્યું હતું. ગ્રાહકે મહેસાણા કચેરી ખાતે રજૂઆત કરી ત્યારે અધિકારીઓએ નવા મીટર મુજબ બિલ યોગ્ય હોવાનું કહીને હાથ ઊંચા કરી લીધા હતા. તંત્રના નીરસ વલણથી કંટાળીને ગ્રાહકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર યુજીવીસીએલ અને સંબંધિત અધિકારીઓને ટેગ કરીને પોતાની આપવીતી રજૂ કરી હતી. સોશિયલ મીડિયા પર મુદ્દો ગાજતા જ વીજ તંત્ર હરકતમાં આવ્યું હતું અને હિંમતનગરના રણાસણ ફીડરે પોતાની ટેકનિકલ ભૂલ સ્વીકારીને બિલ સુધારી આપવાની ખાતરી આપી હતી. રાજ્યભરમાં ડિજિટલ મીટરોને લઈને વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે આ ઘટનાથી સામાન્ય ગ્રાહકોની પરેશાની ફરી એકવાર સપાટી પર આવી છે. ઘરે 2 વર્ષથી સોલર લગાવેલ છે. 2 વર્ષથી આજ સુધી કોઈ દિવસ અમારે બિલ આવેલ નથી. અમારો વપરાશ કરતા સોલરના યુનિટ પ્લસ જ હોય છે, પણ આ મહિને અચાનક 14,718 રૂપિયા બિલ અમને મોકલવામાં આવે. આ બાબતે અમે મહેસાણા ઓનલાઈન વોટ્સઅપ દ્વારા ફરિયાદ કરી. પહેલાં તો તેમને સ્વીકારવાની ના પાડી કે મારી ભૂલ નથી, કે બિલ નવા મીટર છે એટલે બિલ તમારા આવ્યા છે. પછી અમે ફરીથી ફરિયાદ કરી અને ટ્વિટર ઉપર પણ ફરિયાદ કરી. પછી રણાસણ ફીડરે અમારો સંપર્ક કર્યો કે અમારી ભૂલ છે અને અમે તમને ખોટું બિલ આપેલ છે એવું અમને જણાવ્યું કે તમારા યુનિટ અત્યારે જમા જ છે, આવતા બિલમાં તમારે માઇનસ થઈને આવી જશે એવું અમને કીધું. જો અમે ફરિયાદ ના કરી હોત તો આ રીતે કેટલાને બિલ ખોટા આપવામાં આવ્યા હોય. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.